હાલો હાલો, જો આપણે આજ ઈડલી બનાવવાની છે. મિક્સર કાંઈ છે નહીં આપણી પાસે, એટલે ખીરું તૈયાર લઈ આવ્યા. અને ઈડલી કાંઈ આમનામ મજા નહીં આવે, એટલે હારે દાળ બનાવવાની હતી. પણ હજી તો જેવી દાળ બનવા મૂકી ત્યાં બાટલાએ સાથ મૂકી દીધો. અરે શીખવા ગયેલા કાંઈ નહીં, ઈડલી બંધ નથી રાખવાની. આપણી પાસે 2 બાટલા છે. અને પછી મેં આને ઉતાર્યું માળીએથી. ધૂળ સાફ તો કરવું પડે ને. અને પછી જો આ રેડી કર્યું. આમાં મેં કાંઈ નાખ્યું નથી, મીઠું અને ઈનો બસ. 2 મિનિટ આને બનવા દીધી અને પછી તો મારી મસ્ત ઈડલી તૈયાર થઈ ગઈ. અને દાળમાં તો કાંઈ નહીં, મીઠું મરચું જે કાંઈ નાખવાનું આવે એ બધું નાખી દીધું. અને પછી ઉપરથી સાંભર મસાલો. જેવું મેં રેડી કર્યું ને ત્યાં રાજની એન્ટ્રી થઈ ગઈ. બોલો, પછી તો રાજને ફૂલ ડીશ તૈયાર કરી દીધી. અને જો રાજે ઈડલીના કેવા વખાણ કર્યા ને એ તમારે જોવું હોય ને તો મારી આ ચેનલમાં ફૂલ વિડીયો આવી ગયો છે. ઈડલી ખાઈને દાદરમાં પોતું મારવાનું બાકી હતું. આપણાથી કઈ વાકુવાળા એમ હતું નહીં, એટલે બેઠા બેઠા પોતું મારી દીધું. અને આ જ કમેન્ટમાં કહેજો મારી ઈડલી તમને કેવી લાગી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.